સ્વાધ્યાય 11.1 જોવાના છીએ. એમાં પહેલો દાખલો 128. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે, નીચેની સંખ્યાઓની ઘાત સ્વરૂપમાં દર્શાવો. હું એક દાખલો ગણાવીશ એટલે તમને આવડી જશે. 128 તો એને અવયવ પાડવાના પહેલાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ચાવી આવડવી જુઓ, 2ની આવડવી જુઓ, 3ની આવડવી જુઓ, 5ની આવડવી જુઓ અને 10. અહીં બેકી સંખ્યા એટલે 2 ચાલશે. જુઓ 2 છંગ 12, 2 ચોક 8, 2 આના અડધા કેટલા? 2 તરી 6, 2 દૂ 4, 2 16, 2 8, 2 4, 2 2, 2 1. એક આવેલે મિલ દેવાનું. 128 કેટલા બગડા છે? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 અને 7. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 થઈ ગયા. તો 2ની 7 ઘાત આ ઘાત સ્વરૂપે કહેવાય. અહીં બગડો છે એટલે નીચે આવે, જે સંખ્યા હોય ઉપર આવે, એને ઘાત કહેવાય. તો જવાબ આવ્યો 2ની 7 ઘાત. ચલો બીજો જોઈ લઈએ. 729 છે. ચલો આમાં જ લઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ નવડો છે એટલે 2 ભાગ ચાલશે નહીં, 3 જોઈએ. 7 ને 2 9, 9 9 18, 18 ને 3 વડે ભગાય એટલે 3 ચાલશે. તો 3 દુ 6. તમને આ રીતે ભાગાકાર ડાયરેક્ટ ન ફાવતો હોય તો પાછળ કરી શકો. 6 એટલે 1 વધ્યો એટલે 12. તો 3 ચોક 12, 3 તરી 9, 3 8 24, 3 એકા 3, 3 દુ 6, 3 સીતો 21, 3 9 27, 3 તરી 9, 3 1. તો 729. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. તો 3ની 6 ઘાત. તો કેટલો જવાબ આવ્યો? 3ની 6 ઘાત આવ્યો. ઓકે, ચલો ત્રીજો જોઈએ. 343. અહીં વિદ્યાર્થી તગડો છે એટલે 2 ભાગના ચાલે, કારણ કે એકી સંખ્યા છે. આવું 3 જોઈએ તો 3 અને 4 7, 7 ને 4 11, 11 ને 3 ભાગ ના ચાલે. ખબર પડી? એટલે 3 નહીં ચાલે. પછી 5, 5માં એકમનો અંક 5 અથવા 0 હોય, 5 નહીં જોલે, 7 ચાલશે. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચો 35 વધી જાય એટલે 7 ચોક 28, 29 30 31 32 33, 6 તો 6 વધ્યા અને આ તગડો ઉતારો એટલે 63. 7 9 63. 7 7 અને 7 1 પટી ગયું. લો 343. તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 7નો ઘન આવ્યો. ઓકે, ચલો ચોથો જોઈ લો. ચોથો 512 છે. તો 512 બગડો છે એટલે 2 ચાલે. 2 દુ 4 એટલે 11 થયા, 2 પંચો 10, 1 2 છંગ 12. છગડો છે એટલે 2 ચાલે. 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠો 16, 2 છંગ 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4 આવું તો આવડશે. 2 16, 2 8, 2 4, 2 2 અને 2 1. આટલા આવ્યા. કેટલા બગડા આવ્યા? 1 2 3 4 5 6 7 8 9. તો 512. તો 2ની 9 ઘાત લખો, ડાયરેક્ટ લખી શકાય. બોલો આવડે કે ના આવડે? આવડે. ઘડિયા આવડવા જુઓ અને સિસ્ટમ આવડવી જુઓ. ચલો પાંચમો જોઈ લઈએ. 125. અહીં જુઓ તો 2 નહીં ચાલે, 3 5 છે એટલે 5 ચાલશે. 5 દુ 10 એટલે 2 વધ્યા પછી પોચે પોચે 25, પોચે પોચે 25, પોચે 1. તો 125 એટલે કેટલી વખત આ 1 2 3. તો 5નો ઘન આવશે. ઓકે, ચલો છઠ્ઠો જોઈ લઈએ. છઠ્ઠો કેટલો છે? 2401. અહીં જોઈએ પહેલાં એકડો છે એટલે 2 તો ના ચાલે. તો 4 ને 5 6 7, 7 છે એટલે એ નહીં ચાલે. પાછો 2401 છે એટલે 3 નહીં ચાલે. હવે અહીં 7 ચાલશે. 7 એકા 7, 7 તરી 21, 22 23 24 એટલે 3 વધ્યા 30, 7 ચોક 28 એટલે 2 વધ્યા 21. તો 7 તરી 21. પાછો અહીં 7 ચાલશે. 7 ચોક 28 એટલે 29 અને 6 એટલે 63, 7 49 અને 7 1. તો 2401. તો 1 2 3 4, 7ની 4 ઘાત આવ્યો. ઓકે, ચલો સાતમો દાખલો જોઈએ. આ વિશિષ્ટ છે. 13 31 તમે હંમેશા યાદ રાખજો. આને 11 વડે જ ભાગ ચાલે. 11 આવશે 121, 11 11 અને 11 1. તો 1331 બરાબર 11નો
ઘન આવશે. ચલો 8મો દાખલો અને છેલ્લો છે આનો. 21 97. અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આ પણ વિશિષ્ટ 13 જ ચાલે ડાયરેક્ટ. 13 એકા 13, 13 દુ 26 વધી જાય એટલે 13 એકા 13 એટલે 7 ને 1 8 એટલે 89 આવ્યા. 89 બરાબર. આના 1 મિનિટ 13 એકા 13 બરાબર. 13 એટલે 7 ને 8 બરાબર 8 આવ્યો અને આ 9 એટલે 89 આવ્યા. હવે 13નો ઘડિયો બોલવાનો 89થી વધવા ન જવું. 13 છંગ 78, 13 તો 91 વધી જશે એટલે 13 છંગ 78. 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88 આવ્યા. 11 અને 7 તો 13 9 117 બરાબર. 13 અને 13 1 તો 2197 બરાબર 13 ગુણ્યા 13 ગુણ્યા 13 એ 13નો શું આવશે? ઘન આવશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ઘડિયા આવડવા બહુ જ મહત્ત્વના છે. ચલો આગળ જોઈ લઈએ. હવે કિંમતો શોધવાની છે, એનાથી ઉલટું છે બરાબર. આ ઘાત સ્વરૂપે આપેલું છે અને આપણે કિંમતો લાવીશું. ચલો પહેલો 2ની 6 ઘાત. તો 2નો કેટલી વખત ગુણાકાર કરવાનો? 6 વખત. 1 2 3 4 5 6. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો પહેલાંનો કેટલો જવાબ આવ્યો? 64 આવ્યો. ચલો બીજો જોઈ લઈએ. 3ની 5 ઘાત. તો 1 2 3 4 5. તો 3 તરી 9, 9 તરી 27, તરી 81. 81 ગુણ્યા 3 એટલે 243. ચલો ત્રીજો જોઈ લો. 1ની 9 ઘાત. તો 1નો 9 વડે 1 2 3 4 5 6 7 8 અને 9. હવે વિદ્યાર્થી મિત્રો 1નો 9 વખત નહીં 1000 વખત કરો ને તો 1 જ આવે. 1 એકા એકા 1 એકા એકા એવું જ થાય. તો ત્રીજામાં કેટલો આવ્યો? 1 આવ્યો. ચલો ચોથો જોઈ લઈએ. 2ની 8 ઘાત. એટલે 2નો 8 વખત. 1 2 3 4 5 6 7 અને 8. હવે આપણે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો કરી. જો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 ના 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, 64 દુ 128 દુ 256. તો ચોથામાં કેટલો આવ્યો? 256. ચલો પાંચમામાં 5ની 4 ઘાત છે. 5ની 4 ઘાત એટલે 5નો કેટલી વખત ગુણાકાર? 4 વખત. 5 5 25, 25 5 125, 125 ગુણ્યા 5 એટલે 625. તો પાંચમામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 625. ચલો છઠ્ઠો જોઈ લો. -2નો ઘન. તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2. 2 દુ 4 દુ 8. હવે હંમેશા જ્યારે એકી હોય સંખ્યા એટલે ઋણ આવે. તો અહીં કેટલો આવશે? છઠ્ઠામાં ઋણ 8 આવશે. ચલો સાતમો જોઈ ગયા. પટી ગયું. ઋણ 3નો ઘન આવશે. તો ઋણ 3 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 3. 3 તરી 9 તરી 27. આ માઇનસ આવશે કારણ કે એકી સંખ્યા છે એટલી બરાબર. તો સાતમામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઋણ 27 આવ્યો. આઠમો જુઓ. ચલો ઋણ 3ની 4 ઘાત. ઋણ 3 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 3. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ 3 તરી 9 તરી 27 તરી 81. હવે બેકી છે એટલે અહીં ધન આવી જશે. ચલો નવમો જુઓ. ઋણ 4નો વર્ગ. તો ઋણ 4 ગુણ્યા ઋણ 4. 4 ચોક 16 અને બેકી છે એટલે ધન થઈ જશે. 10મો જુઓ. ચલો ઋણ 5નો ઘન. તો ઋણ 5 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 5. પોચે પોચે 25, 25 5 125. પણ આ એકી છે એટલે માઇનસ આવશે. તો 10મામાં શું આવ્યું? -125 આવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે જો ગણતા આવડતું હોય તો. ઓકે, ચલો નીચેની સંખ્યાઓમાં કઈ મોટી સંખ્યા છે તે નક્કી કરો. મોટી કઈ છે આપણે કહેવાનું છે. ચલો અહીં જો હેડો, અહીં જોજો મોટી કઈ છે. 2નો ઘન અને 3નો વર્ગ. 2નો ઘન એટલે
2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8, 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3, તો 3નો વર્ગ એટલે 9. તો મોટી કઈ થઈ? 9, એટલે 3નો વર્ગ મોટી છે. આવડે કે ના આવડે? આવડે. ચલો બીજો જુઓ. 2ની 4 ઘાત અને 4નો વર્ગ ચાલ્યો. ચલો 2ની 4 ઘાત એટલે 2નો 1, 2, 3, 4, 2 દુ 4 દુ 8 દુ 16, 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4, 16. આ તો બંને સરખી છે, તો અહીં લખી દેવાનું બંને સરખી છે. ચલો ત્રીજો જુઓ. 3ની 5 ઘાત અને 5ની 3 ઘાત. તો 3ની 5 ઘાત 1, 2, 3, 4 અને 5. 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 81 ગુણ્યા 3, તો 3 આ તો 243. તો આ 243 આવ્યો. આ 5નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પછી 25 25 125. તો મોટી તો આ છે, તો 3ની 5 ઘાત મોટી છે. તો ત્રીજામાં કયો આવ્યો? 3ની 5 ઘાત. ચોથો જોઈ લો. 2ની 6 ઘાત અને 6નો વર્ગ. ચલો 2ની 6 ઘાત એટલે 1, 2, 3, 4, 5 અને 6. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, અને 6નો વર્ગ એટલે 6 ગુણ્યા 6 એટલે 36. તો 64 મોટી એટલે 2ની 6 ઘાત મોટી છે. આ જવાબ આવી ગયો. ઓકે, ચોથાનો એ જવાબ આવી ગયો. ચલો જવા દો. પાંચમો. 2ની 8 ઘાત અને 8નો વર્ગ. ઓહો, 2ની 8 ઘાત એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. 8નો વર્ગ એટલે 8 ગુણ્યા 8, 8નો વર્ગ 64. તો 2ની 8 ઘાત મોટી થશે. 2ની 8 ઘાત મોટી છે. તો પાંચમામાં શું આવી? 2ની 8 ઘાત. ચલો છઠ્ઠો જુઓ. 10નો વર્ગ અને 2ની 10 ઘાત. 10 ગુણ્યા 10 તો 100. અહીં 2નો 10 વખત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128, 128 અને 2 દુ 4 દુ 8, 128 ગુણ્યા 8 એટલું આવ્યું. 88 64નો ચોગડો વધી 6, 8 દુ 16, 17, 18, 19, 20, 21, 22નો બગડો વધી 2, 8 એકા 8 અને 10, 1024. તો આ મોટી છે, તો 2ની 10 ઘાત મોટી છે. ચલો સાતમું જુઓ. હેડો. 3ની 7 ઘાત અને 7ની 3 ઘાત. અહીં 3ની 7 ઘાત એટલે 1, 2, 3, 4, 5, 6, 7. હવે 3ની 7 ઘાત એટલે 3 તરી 9 તરી 27, 3 તરી 9 તરી 27 તરી 81 અને 3 તરી 9 તરી 27. આ બંનેનો ગુણાકાર કરવાનો. અને અહીં આવશે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 49 ગુણ્યા 7, તો 243. હું 27 ગુણ્યા 81 કરીએ વિદ્યાર્થી મિત્રો. હું મોબાઈલમાં કરી નાખું છું. બાજુ મોબાઈલ છે બીજો મારો. તો આવશે 81 ગુણ્યા 27, તો એ 2187. તો આ મોટી છે, એટલે 3ની 7 ઘાત મોટી છે. આમ તો જોઈને આ તમને ના ગણાવો તો એ ખ્યાલ આવી જાય, પણ તમને ગણાવવા જરૂરી છે માટે. ચલો આગળ જોઈએ. 12ની 2 ઘાત, આઠમો. 12ની 2 ઘાત અને 2ની 12 ઘાત. તો 12ની 2 ઘાત એટલે 12 ગુણ્યા 12, 12 ગુણ્યા 12 એટલે 144. એ 2ની ઘાત એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 અને નીચે 64. 64 ગુણ્યા 64 હું મોબાઈલમાં કરી દઉં. 64 ગુણ્યા 64, 4096. તો કઈ મોટી છે? હા, તો 2ની 12 ઘાત મોટી છે. આમ તો જોઈને જ ખ્યાલ આવી જાય, પણ ગણાઈએ તમને ખ્યાલ આવે. ચલો છેલ્લો છે આ. 15ની 3 ઘાત
અને 3ની 15 ઘાત. હવે 15ની 3 ઘાત એટલે 15 ગુણ્યા 15 ગુણ્યા 15. 3 વખત 15નો ગુણાકાર કરો, 1 2 3, તો 3375. આ 3ની 15 ઘાત, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. 3 તરી 9 તરી 27 તરી 81 તરી 243. 243 ગુણ્યા 243 ગુણ્યા 243. તો આ તો ભાઈ લાખોમાં પહોંચી જાય. 14 348 907. આ મોટી છે, તો 3ની 15 ઘાત મોટી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ગણવાનું.